નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર ભાવસાર અરિયન ટ્યુશન ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે સમય સંખ્યાઓનો અભ્યાસ કરતા પહેલાં અગાઉના ધોરણમાં શીખી ગયા કે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓના પ્રકાર વિશે, એમના સંખ્યાગણના પ્રકાર વિશે સૌપ્રથમ અભ્યાસ કરીશું। તો આપણે શીખ્યા હતા તે મુજબ કુલ આપણી પાસે સંખ્યાગણના 5 પ્રકાર છે। એમાં સૌ પ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ એન દ્વારા દર્શાવવામાં આવે છે અને એ પ્રાકૃતિક સંખ્યાના ગણમાં એટલે કે સમૂહમાં કેવા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય તો કે જે કે દરેકે દરેક ધન પૂર્ણાંક જેવા કે 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય આવા ધન પૂર્ણાંકો છે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં એટલે કે એનમાં થાય છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા કે દરેક ધન પૂર્ણાંક 1, 2, 3, 4, 5 જેવા જે ધન પૂર્ણાંક છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે। હવે જો આપણે નવા પ્રકારનો ગણ જોઈએ કે પૂર્ણ સંખ્યા ગણ, એને કેપિટલ W દ્વારા દર્શાવવામાં આવે છે અને પૂર્ણ સંખ્યામાં આગળનો જે ગણ હતો તેમાં એક વધારાની સંખ્યા ઉમેરાય છે 0, કે જો તમે પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરી દો અને જે નવો સમૂહ બને તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। એટલે પૂર્ણ સંખ્યામાં 0 અને દરેક ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે તો તે ગણ જે બને છે તેને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। એટલે પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે। હવે નવા પ્રકારની સંખ્યા વિશે વાત કરીએ, પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં Z દ્વારા દર્શાવાય અને તેની અંદર ઋણ પૂર્ણાંક જેવા કે -1, -2, -3, -4 એમ અનંત સુધી જાય, પછી 0 અને દરેક ધન પૂર્ણાંકો 1, 2, 3, 4 એમ અનંત સુધી। તો પૂર્ણાંક સંખ્યામાં 0, ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે। એમ આ 3 પ્રકારની સંખ્યાઓ ભેગી મળીને પૂર્ણાંક સંખ્યાઓ બનાવે છે। હવે આપણે જોઈએ આપણા ચેપ્ટરનું જે ટાઇટલ છે સમય સંખ્યા। તો સમય સંખ્યા એટલે શું? સમય સંખ્યાને કેપિટલ Q દ્વારા દર્શાવાય છે અને સમય સંખ્યાની અંદર આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે ધન પૂર્ણાંક, 0, ઋણ પૂર્ણાંક, તો એ 3નો તો સમાવેશ થાય જ છે। એટલે કે ધન પૂર્ણાંક 1, 2, 3, 4, 5 એ બધા, 0 અને ઋણ પૂર્ણાંક એટલે -1, -2, -3 એ બધાનો સમાવેશ તો થાય જ છે। ઉપરાંત નવા પ્રકારની સંખ્યાઓ ઉમેરાય છે, એમાં ધન અપૂર્ણાંક। વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક એટલે એવી સંખ્યા કે જેમાં અંશ અને છેદ બંને હોય તેને અપૂર્ણાંક કહેવાય છે। તો આ ધન અપૂર્ણાંક અને બીજા ઋણ અપૂર્ણાંક। ધન અપૂર્ણાંકના ઉદાહરણમાં તમે લઈ શકો છો 3/4, 5/7, 2/3 એવા વિવિધ ધન અપૂર્ણાંકો અસંખ્ય મળે આપણને। એવી જ રીતે ઋણ અપૂર્ણાંકમાં પણ લઈ શકાય -1/4, -2/5 એને ઋણ અપૂર્ણાંક કહેવાય। તો આટલા પ્રકારની બધી સંખ્યાઓનો સમાવેશ જે છે એ આપણે સમય સંખ્યામાં થાય છે અને સમય સંખ્યાના સમૂહને Q દ્વારા, કેપિટલ Q દ્વારા દર્શાવવામાં આવે છે। એટલે સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે આ પ્રકરણની અંદર કેવા પ્રકારની સંખ્યાઓનો અભ્યાસ કરીશું તો કે છે કે ધન પૂર્ણાંક, 0, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક વિશે અભ્યાસ કરીશું। હવે એક વધારાનો જે 5મો ગણ છે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ, જેને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યા, જેને R વડે, કેપિટલ R વડે દર્શાવાય છે। તો તે ગણની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવે તો કે કેપિટલ R ની અંદર સમય સંખ્યા જે આપણે ઉપર શીખી ગયા કેપિટલ Q, એ બધી સમય સંખ્યાઓનો સમાવેશ થાય છે આમાં। અને અસમય સંખ્યા, જે આવતા વર્ષે આપણે અસમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું। તો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે સમય સંખ્યા। તો ફરીથી યાદ રાખી લો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાની અંદર કેવા પ્રકારની સંખ્યાઓનો અભ્યાસ કરીશું આપણે? ધન પૂર્ણાંક, 0, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક વિશે આપણે ચર્ચા કરીશું। તો હવે આપણે આ જે સંખ્યાઓનો અભ્યાસ કરવાના છીએ એ સંખ્યાઓના ગુણધર્મ વિશે વાત કરીએ।
તો કહે છે કે સંખ્યાઓના ગુણધર્મોમાં પહેલું આપણે જોઈશું સંવૃતતાનો ગુણધર્મ. દરેક પ્રકારની સંખ્યા માટે આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, એ બધા પ્રકારના સંખ્યાગણ માટે સંવૃતતાનો ગુણધર્મ ચકાસીશું કે કયા પ્રકારની સંખ્યામાં સંવૃતતાનો ગુણધર્મ લાગે છે કે નથી લાગતો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ પૂર્ણ સંખ્યા માટે. પ્રાકૃતિક સંખ્યા માટે પણ અભ્યાસ થાય તો કે પહેલા તો પ્રાકૃતિક સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ. પ્રાકૃતિક સંખ્યા માટે સંવૃતતા નો ગુણધર્મ. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે ફરીથી યાદ અપાવી દઉં, કેપિટલ N, એમાં બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય. 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી બધા ધન પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યામાં આવે. હવે આપણે સમજવાનું છે કે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે આપણી પાસે છે તેમાં સંવૃતતાનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણે મગજમાં ક્લિયર કરીએ કે સંવૃતતા એટલે શું, સંવૃતતાનો ગુણધર્મ કોને કહેવાય. તો એનો અર્થ એવો થાય કે તમે આ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ એવું નહીં કે 1 થી 5માં કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ પસંદ કરો. ધારો કે હું એક પસંદ કરું છું આમાંથી પ્રાકૃતિક સંખ્યા 7 જે આમાં છે આગળ જતા આવે, અને બીજી જે છે એ બીજી પ્રાકૃતિક સંખ્યા હું પસંદ કરું છું 5 જે આ રહી. બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યા જ કહેવાય, કેમ કે 7 આમાં આવે છે, 5 પણ આમાં આવે છે. એટલે કે 7 અને 5 બંને પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે સંવૃતતાનો ગુણધર્મ એટલે શું સમજીએ. સંવૃતતાનો ગુણધર્મ એટલે કે તમે આ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા પસંદ કરો, 2 કે 2 કરતાં વધારે પણ પસંદ કરી શકો છો. અહીંયા આપણે 2 પ્રાકૃતિક સંખ્યાઓ 7 અને 5 પસંદ કરેલી છે. તો 2 પ્રાકૃતિક સંખ્યાઓનો જો તમે સરવાળો કરો, આપણે સરવાળા માટે અત્યારે પ્રાકૃતિક સંખ્યામાં સંવૃતતાનો ગુણધર્મ જોઈએ છે, તો કે જો 2 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બંનેનો સરવાળો આપણને 12 મળે છે. તો તમે જોઈ શકો છો કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તમને પાછી પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. આ 12 એ પણ શું છે, પ્રાકૃતિક સંખ્યા જ છે, કેમ કે આ પ્રાકૃતિક સંખ્યાના ગણમાં તમે જોઈ શકો છો આગળ જતા 12 આવવાના છે. એનો અર્થ એ થયો કે સંવૃતતાના ગુણધર્મ, સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ અહીંયા લાગુ પડે છે. કોના માટે? પ્રાકૃતિક સંખ્યા માટે, કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તમે કરો તો તમને પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ, તો એ સંવૃતતાનો ગુણધર્મ કહેવાય છે. એટલે 2 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા જ મળે છે, તેથી આ સંવૃતતાનો ગુણધર્મ સરવાળા માટે લાગુ પડે છે. બીજું નિયમ ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ 12 વત્તા 13. તો આ બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે અને બંને પ્રાકૃતિક 2 આના કરતાં પણ વધારે પણ તમે લઈ શકો છો. 12 વત્તા 13 વત્તા 5 આપ કરીએ, 3 પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લીધી. 3 કરતાં વધારે પણ લઈ શકો છો. હવે આ 3 પ્રાકૃતિક સંખ્યાઓ છે અને 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે ચકાસીએ તો આપણને સરવાળો મળે છે અહીંયા 30. તો આ 30 જે મળ્યા એ પણ એક પ્રાકૃતિક સંખ્યા છે. આનો અર્થ એ થયો કે તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ પસંદ કરો અને એનો સરવાળો કરો તો તમને એનો સરવાળો જે મળે છે, સરવાળો પણ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. તેનો અર્થ એ થયો કે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળા માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે. હવે આપણે બાદબાકી માટે ચકાસી જોઈએ. બાદબાકી માટે શું સંવૃતતાના ગુણધર્મનું આ ગણમાં પાલન થાય છે તો ચકાસીએ આપણે. બાદબાકી માટે આપણે સંવૃતતાનો ગુણધર્મનું પાલન થાય છે કે નહીં ચકાસીએ. એનો અર્થ કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યા પસંદ કરીએ. ધારો કે ઉપર આપણે જે પસંદ કરી હતી તે જ પ્રમાણે 7 અને 5 પસંદ કરીએ, તમે બીજી કોઈ પણ પસંદ કરી શકો છો. હવે આપણે બાદબાકી માટે ચકાસવું છે તો બંને સંખ્યાઓની બાદબાકી કરીએ. સંવૃતતાનો અર્થ શું? જે પ્રકારની 2 સંખ્યાઓ તમે લીધી છે તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જે પણ ગાણિતિક ક્રિયા કરો એ તમને એ જ ગણમાં પાછું મળવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 7માંથી 5 બાદ કરીએ
તો 2 મળે. તો 2 પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા જોતા આપણને એવું લાગે છે કે 2 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પાછી પ્રાકૃતિક સંખ્યા મળે છે, પરંતુ અહીંયા જો હું ક્રમ ઉલટાવી નાખું, 5 માંથી 7 બાદ કરું, 5 ઓછા 7, તો આપણને અહીંયા જવાબ મળશે -2. તો તમે જોઈ શકો છો કે અહીંયા પ્રાકૃતિક સંખ્યા નથી મળતી, -2 પ્રાકૃતિકમાં ન આવે. તેથી અહીંયા આપણે કહી શકીએ બાદબાકી માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ ન પડે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સરવાળા માટે તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો તમને જે જવાબ મળશે એ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. એટલે સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યામાં સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે. પણ આપણે અહીંયા જોયું એ પ્રમાણે કે બાદબાકી કરતા દરેક વખતે પ્રાકૃતિક સંખ્યા પાછી મળતી નથી. તેથી બાદબાકી માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. એવી જ રીતે ગુણાકાર માટે ચકાસી જોઈએ આપણે. ગુણાકાર માટે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યા તમે પસંદ કરો. ધારો કે આપણે પસંદ કરીએ છીએ એક પ્રાકૃતિક સંખ્યા 4, બીજી પ્રાકૃતિક સંખ્યા આપણે પસંદ કરીએ છીએ 12. આ બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે આપણે ગુણાકાર માટે સંવૃતતા ફરીથી યાદ આપી દઉં કે આપણી જોડે મુખ્ય 4 પ્રકારની ગાણિતિક ક્રિયાઓ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ 4 ક્રિયા માટે આપણે સંવૃતતાનો ગુણધર્મ ચકાસવાનો. સરવાળા માટે આપણે ચકાસ્યો, એનો અર્થ એવો થાય કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા મળે તો એમાં સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે. તો સરવાળા માટે એ સાચું છે. બાદબાકી માટે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી હંમેશા પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ. એ દરેક વખતે સાચું થતું નથી. તેથી બાદબાકી માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. એવી જ રીતે ગુણાકાર માટે આપણે સંવૃતતાનો ગુણધર્મ જોઈએ પ્રાકૃતિક સંખ્યા ગણમાં. તો આ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ. હવે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરો, જવાબ સમાન મળે છે. તો આપણને મળે છે 48. 12 ગુણ્યા 4 કરો કે 4 ગુણ્યા 12 કરો, 48 મળે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર તમને પ્રાકૃતિક સંખ્યા જ મળશે. અહીંયા ઋણમાં ક્યારેય નહીં મળે. જેમ કે અહીંયા તમને બાદબાકી ઋણમાં મળી હતી, પરંતુ અહીંયા ગુણાકાર ઋણમાં નહીં મળે, કેમ કે બંને પ્રાકૃતિક સંખ્યાઓ ધન હશે તો તેનો ગુણાકાર પણ ધન જ મળશે. તેથી આપણે અહીંયા ચકાસીને કહી શકીએ કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. એનો અર્થ કે 48 આ પ્રાકૃતિક સંખ્યાના ગણ એનમાં સમાય છે. તેથી કહી શકાય કે ગુણાકાર માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે. એવી જ રીતે આપણે ચોથી ક્રિયા ભાગાકાર માટે ચકાસી જોઈએ આપણે કે ભાગાકાર માટે શું સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે. એનો અર્થ કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર કરો તો તમને પ્રાકૃતિક સંખ્યા પાછી મળવી જોઈએ. જેમ કે આપણે વાત કરીએ 10 ભાગ્યા હું 5 કરું તો સ્વાભાવિક છે આપણને જવાબ મળે 2. બરાબર. 10 ને 5 વડે જો ભાગીએ તો આપણને ભાગાકાર મળે છે 2. તો આ પણ પ્રાકૃતિક સંખ્યા હતી. બંનેનો ભાગાકાર જે મળે છે એ પણ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. તો અહીંયા જોતા આપણને એવું લાગે છે કે ભાગાકાર માટે સંવૃતતાનો ગુણધર્મ લાગે, પરંતુ જો હું આનો ક્રમ બદલી નાખું તો એટલે 5 આગળ લાવી દઉં અને એને 10 વડે ભાગું, 5 ભાગ્યા 10 કરું તો આપણને 1/2 એટલે કે 0.5 મળે. પરંતુ આપણે જાણીએ છીએ કે 1/2 અથવા તો 0.5 એ પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં આવતા નથી. એનો અર્થ એ થાય કે ભાગાકાર માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. તો આપણે 4 ક્રિયાઓ માટે વાત કરી. એક તો સરવાળા માટે વાત કરી. સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડે, બાદબાકી માટે ન પડે લાગુ, ગુણાકાર માટે લાગુ પડે અને ભાગાકાર માટે લાગુ ન પડે. તો સંવૃતતાનો ગુણધર્મ ફરીથી રિપીટ કરી દઉં કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, એનો અર્થ એ થાય કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લો, એનો ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો કે બાદબાકી કરો, તમને એ જ ગણમાં એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં જ જવાબ મળવો જોઈએ. જો મળે તો એ ગુણધર્મનું પાલન કરે છે, ન મળે તો એ નથી કરતું. આ આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યાઓ માટે ગુણધર્મની વાત કરી. હવે આ જ પ્રકારે જો આપણે સંવૃતતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં પણ ચકાસી શકીએ. હા, તો આપણે પૂર્ણ સંખ્યા માટે પૂર્ણ સંખ્યા
પૂર્ણ સંખ્યા જેને આપણે સંકેતમાં દર્શાવ્યું હતું, પૂર્ણ સંખ્યા જેને સંકેતમાં આપણે દર્શાવ્યું હતું ડબલ્યુ. તો પૂર્ણ સંખ્યા માટે આપણે સંવૃતતાનો ગુણધર્મ ચકાસવાનો છે. દરેક ક્રિયા માટે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. તો સૌ પ્રથમ આપણે સરવાળા માટે ચકાસીએ. સરવાળા માટે ફરીથી યાદ અપાઈ દઉં, આ ડબલ્યુની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવશે? તો કે ડબલ્યુમાં 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી આ બધી સંખ્યાઓ ડબલ્યુમાં આવશે. હવે સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડે છે કે નથી પડતો તેના વિશે આપણે ચર્ચા કરીએ. ધારો કે કોઈ એક પૂર્ણ સંખ્યા લો. હવે ધારો કે પૂર્ણ સંખ્યા તરીકે મેં પસંદ કરી એક 5 અને બીજી સંખ્યા હું પસંદ કરું છું કે 4. આ બંને પૂર્ણ સંખ્યા જ કહેવાય. હવે બંનેનો સરવાળો, આપણે સરવાળા માટે ગુણધર્મ ચકાસવો છે, તો બંનેનો સરવાળો કરું. બંનેનો સરવાળો મને મળે છે 9. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, સરવાળો ગમે તે ક્રમમાં કરો, જવાબમાં કોઈ ફેર ન પડે. 4 + 5 કરો કે 5 + 4 કરો, જવાબ જે છે એ જ મળે. તો કહે છે કે અહીંયા બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. 9 પૂર્ણ સંખ્યામાં આવવાના જ છે આગળ જતા. એટલે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે છે. બીજું ઉદાહરણ લઈ જોઈએ આપણે. માની લો કે 7 એક પૂર્ણ સંખ્યા છે અને બીજી પૂર્ણ સંખ્યા આપણે પસંદ કરી 0. આ બંનેનો સરવાળો આપણે કરીએ તો આપણને મળશે 7. તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. એનો અર્થ એ થયો કે પ્રાકૃતિક સંખ્યાની જેમ પૂર્ણ સંખ્યામાં પણ સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે સરવાળા માટે. ફરીથી, સરવાળા માટે પૂર્ણ સંખ્યામાં સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે. એવી જ રીતે આપણે ચકાસી જોઈએ બાદબાકી માટે. બાદબાકી માટે સંવૃતતાનો ગુણધર્મ ચકાસીએ. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપણે પસંદ કરીએ. ધારો કે પૂર્ણ સંખ્યા પસંદ કરીએ એક 12 અને બીજી પૂર્ણ સંખ્યા આપણે પસંદ કરીએ તો કે 8. આ બંને પૂર્ણ સંખ્યા છે. જો એમની બાદબાકી કરવામાં આવે તો આપણને ખબર છે કે એનો જવાબ આપણને મળશે 4. તો પહેલી નજરે તો આપણને એવું લાગે કે બે પૂર્ણ સંખ્યાનો તફાવત એટલે કે બાદબાકી પૂર્ણ સંખ્યા જ મળે છે. પરંતુ ક્રમ બદલીને ચકાસી જોવાનું. જેમ સરવાળામાં આપણે ક્રમ બદલીએ તો જવાબ એનો એ જ મળે છે. તો શું અહીંયા પણ ક્રમ બદલતા આપણને પૂર્ણ સંખ્યા પાછી મળશે? ધારો કે હું ક્રમ બદલી નાખું, 8 - 12, તો 8માંથી 12 બાદ કરીએ તો -4 મળે. તો અહીંયા બે પૂર્ણ સંખ્યાનો તફાવત -4 મળે છે, પણ -4 આ પૂર્ણ સંખ્યામાં આવતા નથી. તેથી બે પૂર્ણ સંખ્યાનો તફાવત પૂર્ણ સંખ્યા મળતો નથી. એનો અર્થ બાદબાકી માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન પૂર્ણ સંખ્યામાં થતું નથી, પ્રાકૃતિક સંખ્યાની જેમ જ. ત્રીજી ક્રિયા આપણે ચકાસીએ ગુણાકાર માટે. ગુણાકાર માટે તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લઈએ. ધારો કે એક પૂર્ણ સંખ્યા લઈએ 3 અને બીજી પૂર્ણ સંખ્યા લઈએ 7. બંનેનો ગુણાકાર કરીએ, 3 + 21 થાય. જો તમે ક્રમ બદલીને કરશો, 7 × 3 કરશો તો પણ તમને શું મળશે? 21 જ મળશે. એનો અર્થ એ થયો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. બીજું એક્ઝામ્પલ પણ તમે લઈ શકો છો. 5 × 0 કરો, કેમ કે આ બંને પૂર્ણ સંખ્યામાં આવે છે. 5 પણ આવે અને 0 પણ આવે. તો આ બંને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર તમને શું મળશે? 0 મળશે. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 મળે. હવે તમે જોઈ શકો છો બંને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે, કેમ કે 0 પૂર્ણ સંખ્યામાં આવે છે. જો ક્રમ બદલીને કરો, 0 × 5 કરો તો પણ તમને મળવાના છે 0. એનો અર્થ એ થયો કે કોઈ પણ પ્રકારની તમે પૂર્ણ સંખ્યા બે પસંદ કરો, બે કરતાં વધારે પણ પસંદ કરી શકો છો, તો તેમનો ગુણાકાર તમને પૂર્ણ સંખ્યા જ મળે છે. તેનો અર્થ ગુણાકાર માટે સંવૃતતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં લાગુ પડે છે. એટલે સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડતો નથી અને ગુણાકાર માટે લાગુ પડે છે. હવે આપણે ચકાસી જોઈએ ભાગાકારની ક્રિયા માટે. ભાગાકારની ક્રિયા માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં તે ચકાસીએ. તો કે કોઈ પણ બે સંખ્યા આપણે પસંદ કરીએ. એક સંખ્યા પસંદ કરીએ આપણે 15, એને આપણે ભાગાકાર કરીએ 3 વડે. સરળ ઉદાહરણ લઉં છું, તમને ખબર પડે એટલા માટે. બીજા અન્ય ઉદાહરણ તમે તમારી જાતે લઈ શકો છો. 15 ને 3 વડે ભાગીએ તો આપણને ખબર છે
કે 15ને 3 વડે ભાગીએ તો આપણને 5 મળશે. તો પહેલી નજરે જોવાથી એવું ખબર પડે છે કે અહીંયા જો આપણે 15ને 3 વડે ભાગીએ એટલે બંને પૂર્ણ સંખ્યા જ છે. પૂર્ણ સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાગતા પૂર્ણ સંખ્યા પાછી મળે છે. પરંતુ મેં કીધું એ પ્રમાણે ક્રમ ઉલટાવીને પણ ચકાસી જોઈએ. 3 ભાગ્યા 15 કરીએ, એનો અર્થ એ થયો કે 3/15, 3 પંચા 15 થાય એટલે 1/5 આવ્યા. એટલે આનો જવાબ જો જોવા જઈએ આપણે તો 0.2 મળે. પરંતુ આપણને ખ્યાલ છે 0.2 જે જવાબ મળ્યો અથવા તો 1/5 જે જવાબ મળ્યો એ પૂર્ણ સંખ્યામાં આવતો નથી. એટલે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા મળે નહીં હંમેશા. તેથી ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં લાગુ પડતો નથી. એટલે સંવૃત્ત નથી, બીજા અર્થમાં કે પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડતો નથી, સંવૃત્ત નથી. હવે એવી જ રીતે આપણે ત્રીજા પ્રકારની સંખ્યાગણ વિશે વાત કરીએ. તો કે છે કે ત્રીજા પ્રકારની સંખ્યાગણ છે આપણી પાસે, તો કે છે પૂર્ણાંક સંખ્યાગણો. પૂર્ણાંક સંખ્યાગણો. પૂર્ણાંક સંખ્યાગણ. પૂર્ણાંક સંખ્યાનો અર્થ આપણે સમજીએ. પૂર્ણાંક સંખ્યા એટલે કેપિટલ ઝેડ વડે દર્શાવાય અને કેપિટલ ઝેડની અંદર આપણને ખ્યાલ છે કે બધા જ ઋણ પૂર્ણાંકો આવે. એટલે કે છે કે -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અનંત સુધી. હવે આપણે વાત કરીએ કે પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ દરેક ક્રિયા માટે લાગુ પડે છે કે નહીં. તો પહેલી આપણે ક્રિયા લઈએ સરવાળા માટે. સરવાળા માટે. સરવાળા માટે એમાં આપણે વાત કરીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા પસંદ કરીએ. ધારો કે હું એક પૂર્ણાંક સંખ્યા, હવે પૂર્ણાંક સંખ્યામાં ઋણ લઈ શકો, ધન લઈ શકો, શૂન્ય લઈ શકો, ગમે તે લઈ શકો છો. તો આપણે વાત કરીએ કે હું એક સંખ્યા લઉં છું -5 જે પૂર્ણાંક છે, અને બીજી સંખ્યા લઈએ આપણે 8 એ પણ પૂર્ણાંક છે. બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે +3 મળશે. એ તો આપણે બાદબાકી, સરવાળો બાદબાકી આપણે ગયા ધોરણમાં શીખી ગયા છે, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી. તો -5 + 8 કરીએ તો આપણને જવાબ મળે 3. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, -5 એ પૂર્ણાંક સંખ્યા છે, 8 પણ પૂર્ણાંક સંખ્યા છે. બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તમને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એનો અર્થ એ થયો કે સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યામાં લાગુ પડે છે. એટલે સંવૃત્ત છે એટલે સરવાળા માટે છે. બીજું આપણે વાત કરીએ બાદબાકી માટે. બાદબાકી માટે. બાદબાકી માટે આપણે ચકાસીએ તો બાદબાકી માટે એ લાગુ પડે છે કે નહીં તેના વિશે વાત કરીએ. તો કે છે કે બાદબાકીમાં કોઈ પણ બે સંખ્યા આપણે પસંદ કરીએ. ધારો કે પસંદ કરીએ -10 પસંદ કરીએ, ઓછા બીજી કોઈ એક સંખ્યા પસંદ કરીએ, આપણે માની લો કે 8 પસંદ કરીએ. -10 એ ઋણ પૂર્ણાંક એટલે એ ઝેડમાં આવે એટલે પૂર્ણાંક સંખ્યા છે. 8 પણ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી ચકાસીએ તો આનો જવાબ આપણને ખબર છે -18 મળે. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આનો ક્રમ ઉલટાવશો તો પણ કોઈ ફેર નહીં પડે. 8 ઓછા -10 આપણે બે પૂર્ણાંક સંખ્યાનો ક્રમ ઉલટાવ્યો તો આપણને આનું સાદુરૂપ આપતા મળશે 8 + 10 એટલે કે 18. ક્રમ ઉલટાવા છતાં પણ ભલે જવાબ અલગ અલગ આવ્યા પણ આપણો સંવૃત્તતાનો ગુણધર્મ શું કહે છે? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત એટલે કે બાદબાકી પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. તો તમે જોઈ શકો છો -10 અને 8 બંને પૂર્ણાંક સંખ્યા હતી અને એનો તફાવત -18 જે પૂર્ણાંક સંખ્યામાં આવે જ છે. એટલે બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત પૂર્ણાંક સંખ્યા મળે છે. તે જ પ્રમાણે અહીંયા પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત એટલે 8 અને -10નો તફાવત તમને +18 મળે છે, જે પણ આમાં આવી શકે છે. તેથી અહીંયા બાદબાકી માટે સંવૃત્ત છે કોણ? પૂર્ણાંક સંખ્યાગણ. પૂર્ણાંક સંખ્યાગણ જે છે, પૂર્ણાંક સંખ્યાગણ બાદબાકી માટે સંવૃત્ત છે. આગળના બે ગણમાં નહોતો બાદબાકી માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યા માટે અહીંયા બાદબાકી માટે સંવૃત્ત છે. હવે ચકાસીએ આપણે
ગુણાકાર માટે કોઈ પણ બે આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ. ધારો કે એક પૂર્ણાંક સંખ્યા લઉં છું હું -7 લઉં છું, અને હું બીજી એક સંખ્યા લઈ શકું 5, કોઈ પણ લઈ શકો છો. 2 કરતાં વધારે 3, 4 ગમે તેટલી સંખ્યાઓ લઈ શકો છો. અને એનો ગુણાકાર કરીએ તો આપણને ખબર છે આનો ગુણાકાર -35 આવશે, ઓછા વત્તા ઓછા થાય એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બે પૂર્ણાંક સંખ્યા તમે પસંદ કરી, -7 અને 5. આ ધન પૂર્ણાંક છે અને આ ઋણ પૂર્ણાંક છે, અને ગુણાકાર તમને મળ્યો -35. હવે સ્વાભાવિક છે કે -35 પણ આ જ સંખ્યાગણમાં આવે છે, આગળ જતાં -4, -5 એમ -35 આવશે. એનો અર્થ એ થયો કે આ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળ્યો. પણ આપણે ચકાસવાનું કે શું ક્રમ બદલ્યા પછી પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળશે? તો 5 ગુણ્યા -7 તો -35 જ મળે. તો અહીંયા તો જવાબ પણ એનો એ જ રહેશે, અને આપણી શરતનું પાલન પણ થાય છે. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળે છે. એનો અર્થ એ થયો કે ગુણાકાર માટે સંવૃત છે, પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સંવૃત છે. એટલે અહીંયા રાઈટ કરીએ. હવે ચોથી આપણે ક્રિયા જોવા જઈએ ભાગાકાર માટે. તો કે ભાગાકાર માટે ચલો ભાગાકાર માટે આપણે ચકાસીએ તો કે કોઈ પણ બે સંખ્યા આપણે પસંદ કરીએ. જેમ કે હમણાં આપણે પસંદ કરી હતી એ પ્રમાણે ફરી પસંદ કરીએ, 20/4 પસંદ કરીએ. તો આપણને આનો જવાબ ખબર છે કે 20ને જો 4 વડે ભાગવામાં આવે તો જવાબ મળે 5. તો આ બે પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરી એનો ભાગાકાર તમને પૂર્ણાંક સંખ્યા મળ્યો. પરંતુ ક્રમ ઉલટાવી દઈએ, 4/20 એનો અર્થ કે 4ને 20 વડે ભાગવાના, એટલે 4/20. હવે આનો ભાગાકાર ચકાસીએ આપણે તો 1/5 થાય, એટલે પાછો 0.2. પણ તમે જોઈ શકો છો 1/5 અથવા તો 0.2 એ પૂર્ણાંક સંખ્યા ગણમાં આવતા નથી. એનો અર્થ એ થયો કે ભાગાકારની ક્રિયા માટે આ પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું જોયું કે પૂર્ણાંક સંખ્યા એ સરવાળા, બાદબાકી, ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે સંવૃત નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં આપણે જોયું કે સરવાળા અને ગુણાકાર માટે સંવૃત હતું, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે નહોતું. પરંતુ પૂર્ણાંક સંખ્યામાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે સંવૃત નથી. તે જ પ્રમાણે હવે આપણે જોવા જઈએ સમય સંખ્યા. કે સમય સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ આપણે ચકાસીએ. સમય સંખ્યા જેને આપણે કેપિટલ Q દ્વારા દર્શાવીએ છીએ. કેપિટલ Qની અંદર આપણને ખબર છે કયા કયા પ્રકારની સંખ્યાઓ આવે. બધી જ ધન પૂર્ણાંક આવે, ધન પૂર્ણાંક, શૂન્ય, ઋણ પૂર્ણાંક, પછી ધન અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. આ બધા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ ક્યાં થાય છે? તો કહે છે કે સમય સંખ્યા ગણ Qમાં થાય છે. હવે વાત કરીએ આપણે એ પ્રમાણે, તો કહે છે કે સમય સંખ્યા એમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો સમાવેશ થાય છે. તો પહેલી ક્રિયા આપણે જે બધામાં ચકાસી એ પ્રમાણે સરવાળા માટે. પહેલી ક્રિયા આપણે ચકાસીએ સરવાળા માટે. વિદ્યાર્થી મિત્રો હજુ આપણે એક જ ગુણધર્મ ચકાસી રહ્યા છે સંવૃતતાનો. બધા જ પ્રકારના ગણમાં સંવૃતતાનો ગુણધર્મ 4 અલગ અલગ ગાણિતિક ક્રિયાઓ માટે ચકાસી રહ્યા છીએ. એમાં આપણે પહેલાં વાત કરીએ સરવાળા માટે કોઈ પણ બે સમય સંખ્યાઓ પસંદ કરીએ. તો હવે આપણે આ પ્રમાણેની એક સંખ્યા પસંદ કરીએ 5, જે ધન પૂર્ણાંક છે અને સમય સંખ્યા કહેવાય. અને બીજી એક સંખ્યા આપણે પસંદ કરીએ 1/7, એ ધન અપૂર્ણાંક છે, એ પણ સમય સંખ્યા કહેવાય. સરવાળા માટે ચકાસવું છે એટલે આ બંનેનો સરવાળો કરીએ. હવે તમે પૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો સરવાળો ગયા વર્ષોમાં શીખી ગયા છો, તો લસા લેવો પડે અહીંયા. તો લસા આપણે લઈએ તો 7 લસા આવે અને 7 અહીંયા ગુણાય એટલે 7×5 = 35 વત્તા 1/લસા કેટલો આવે 7. એટલે આનો ફાઇનલી જવાબ મળે આપણને 36/7.
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 36/7 એક ધન અપૂર્ણાંક મળ્યો. હવે ધન અપૂર્ણાંકનો સમાવેશ તો ક્યુમાં થાય જ છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ બે સમય સંખ્યા તમે પસંદ કરો અને એનો સરવાળો કરો તો એ સરવાળો તમને હંમેશા સમય સંખ્યા જ મળે છે. એનો અર્થ એ થયો કે સમય સંખ્યા સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. રાઈટ કરવું એનો અર્થ એ કે સમૃદ્ધ છે. જો રોંગ કરું તો સમૃદ્ધ નથી. તો સરવાળા માટે પણ આ સમય સંખ્યા સમૃદ્ધ છે. હવે બીજું આપણે ક્રિયા માટે ચકાસીએ તો કે બાદબાકી માટે. બાદબાકી માટે આપણે છે કે નહીં સમૃદ્ધ ચકાસીએ. કોઈ પણ લઈએ આપણે -3/5. આ એક ઋણ અપૂર્ણાંક છે જે આપણે ક્યુમાં આવે એટલે સમય સંખ્યા કહેવાય. ઓછા 4/5 આ પ્રમાણે લઈએ. સરળતા ખાતર સરળ એક્ઝામ્પલ લીધું છે. હવે આના બંનેના છેદ સરખા છે એટલે -3 -4/5 થાય. લસા 5 આવે એટલે -7/5. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા બે સમય સંખ્યાનો તફાવત એટલે બાદબાકી સમય સંખ્યા ઋણ અપૂર્ણાંક એટલે આમાં આવે. બરાબર, એટલે સમય સંખ્યા જ તમને મળે છે. શું ક્રમ બદલ્યા પછી પણ આ જ જવાબ મળે અથવા તો સમય સંખ્યા જ માં મળે? ચકાસીએ તો કે 4/5 અને ઓછા 3/5 -3/5. તો 4/5 ઓછા ઓછા વત્તા થઈ જશે 3/5. હવે આમનો જો 7/5 જવાબ મળે. ભલે આ ધનમાં મળ્યો પરંતુ આપણી શરત મુજબ બે સમય સંખ્યાઓનો તફાવત સમય સંખ્યા મળવો જોઈએ, જે મળે છે. એનો અર્થ એ થયો કે બાદબાકી માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. બાદબાકી માટે સમય સંખ્યા સમૃદ્ધ કહેવાય. હવે આપણે વાત કરીએ તો કહે છે કે ગુણાકારની ક્રિયા માટે. તો ગુણાકારની ક્રિયા માટે ચકાસીએ કે શું સમૃદ્ધ છે કે નહીં. તો કહે છે કે ત્રીજા પ્રકારની સંખ્યા ગુણાકાર માટે આપણે ચકાસીએ કોઈ પણ બે સમય સંખ્યાઓ પસંદ કરીએ તો એક સંખ્યા પસંદ કરીએ 3. આ પણ સમય સંખ્યા કહેવાય. એવું જરૂરી નથી કે અપૂર્ણાંકમાં જ લેવી. સમય સંખ્યામાં તો જેટલા પ્રકારની સંખ્યા હોય છે એમાંથી કોઈ પણ તમે એક પસંદ કરી શકો છો. ગુણ્યા 7/5 આ પ્રમાણે બીજી એક સમય સંખ્યા પસંદ કરીએ આપણે. બંનેનો ગુણાકાર કરીએ તો 21/5, કેમ કે અંશનો અંશની જોડે ગુણાકાર કરો તો 7 તરી 21/5 આવે. બે સમય સંખ્યાનો ગુણાકાર તમને સમય સંખ્યા મળ્યો. 21/5 એટલે ધન અપૂર્ણાંક છે જે ક્યુમાં આવે. શું ક્રમ બદલતા પણ જવાબ મળશે? 7/5 ગુણ્યા 3 તો પણ જવાબ મળશે 21/5. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા બે સમય સંખ્યાનો ગુણાકાર તમને સમય સંખ્યા જ મળે છે. તેથી સમય સંખ્યા ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. હવે ચકાસી જોઈએ આપણે ભાગાકારની ક્રિયા માટે. ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે કે નહીં. તો કે ભાગાકાર માટે તો એક લઈએ આપણે 7/20 લઈએ. 7/20 ભાગ્યા 21/5 લઈએ આપણે. આ બંનેનો ભાગાકાર કરવાનો છે. હવે ગયા ધોરણોની અંદર આપણે અપૂર્ણાંકોના ભાગાકાર શીખી ગયા. એ પ્રમાણે 7/20 એમના એમ રહે. ભાગાકારના જો ગુણાકાર કરું તો પાછળનો જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત થઈ જાય. 5/21 5 ચોક 20 થાય, 7 તરી 21 થાય. તો આનો જવાબ આપણને મળશે 1/12. 4 તરી 12 મળે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ભાગાકાર કર્યો બે સમય સંખ્યાનો ભાગાકાર. તમને જવાબમાં મળે છે સમય સંખ્યા જ પાછી મળે છે. શું ક્રમ ઉલટાવતા આપણને મળી શકે? તો ક્રમ ઉલટાવ્યા પછી ચકાસી જોઈએ આપણે. તો કે ક્રમ ઉલટાવાથી આપણને શું સમય સંખ્યા મળશે? 21/5 ભાગ્યા 7/20. તો 21/5 એમના એમ રહે. ગુણાકાર કરીએ તો પાછળના અપૂર્ણાંકનો વ્યસ્ત થાય એટલે 20/7. 5 ચોક 20 થાય અને 7 તરી 21 થાય. તો આપણને અહીંયા જવાબ મળશે 12. ભલે જવાબ સરખા નથી મળતા પણ આપણા ગુણધર્મનું પાલન થાય છે.
શું કે કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર સમય સંખ્યા મળે છે, અહીંયા પણ કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર સમય સંખ્યા જ મળે છે. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે પણ એ સંવૃત છે. તો સમય સંખ્યા દરેક ક્રિયા માટે, સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે, એમ ચારેય ક્રિયા માટે સંવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખ્યા કે સંવૃતતાનો ગુણધર્મ. પ્રાકૃતિક સંખ્યા માટે ફરીથી યાદ અપાવી દઉં. આપણે આ પ્રમાણે કોઠો બનાવીએ. પ્રાકૃતિક સંખ્યા, સંખ્યા પ્રકાર, સંખ્યાના પ્રકાર, સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. સંખ્યાના પ્રકાર એટલે પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તો આપણે પુનરાવર્તન કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા એ સરવાળા માટે સંવૃત છે. સંવૃતતાનો ગુણધર્મ ચકાસીએ. સંવૃતતાનો ગુણધર્મ આજના વિડીયોમાં જે શીખ્યા એનો સાર છે આ, બરાબર. એટલે કે જે પ્રાકૃતિક સંખ્યા જે છે, પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે સંવૃત છે, પરંતુ બાદબાકી માટે નથી. ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે નથી. તે જ પ્રમાણે પૂર્ણ સંખ્યા વિશે વાત કરીએ. પૂર્ણ સંખ્યા સરવાળા માટે સંવૃત છે, પરંતુ બાદબાકી માટે સંવૃત નથી. ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે સંવૃત નથી. પૂર્ણાંક સંખ્યા z તો સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે પણ સંવૃત છે અને ગુણાકાર માટે પણ સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે સંવૃત નથી. જ્યારે સમય સંખ્યા q એ દરેક માટે, સરવાળા માટે સંવૃત, બાદબાકી માટે સંવૃત, ગુણાકાર માટે સંવૃત અને ભાગાકાર માટે પણ સંવૃત. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે પણ સંવૃતતાનો ગુણધર્મ છે, સંવૃતતાના ગુણધર્મ વિશે આપણે અભ્યાસ કર્યો અને સંવૃતતાના ગુણધર્મ કયા પ્રકારની સંખ્યામાં લાગુ પડે છે અને કયા પ્રકારની સંખ્યામાં કઈ ક્રિયા માટે લાગુ પડતા નથી તેના વિશે આપણે અભ્યાસ કર્યો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર તમારી પાસે છે, મને મેસેજ કરી શકો છો અને આનો મહાવરો કરજો. આભાર.